વિદ્યાધીશ વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એક્સપેરિમેન્ટ નંબર 2 છે એ એક્સપ્લેન કરેલો. આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 3 તરફ જઈ રહ્યા છીએ. હવે એક્સપેરિમેન્ટ નંબર 3નું આપણે સૌથી પહેલાં ડેમોન્સ્ટ્રેશન જોશું અને ડેમોન્સ્ટ્રેશન પછી તમને બીજી થોડી વધારાની કેલ્ક્યુલેશન ને એ બધાની માહિતી આપીશ. તો એક્સપેરિમેન્ટ નંબર 3નો તમારો એઇમ છે ટુ વેરીફાઈ ધ લો ઓફ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ યુઝિંગ ધ મીટર બ્રિજ. તમારે કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સને વેરીફાઈ કરવાનું છે. કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ એટલે તમે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જેને આપણે કોમ્બિનેશન કહીએ છીએ અવરોધોનું. તો એ રેઝિસ્ટન્સનું કોમ્બિનેશન કરી આપણે પ્રેક્ટિકલ છે એને પ્રેક્ટિકલી વેરીફાઈ કરવાનું છે અને એની માટે આપણે મીટર બ્રિજનો ઉપયોગ છે એ કરવાનો છે. હવે તમે ધ્યાનથી જોશો તો જે એક્સપેરિમેન્ટ નંબર 2 હતો આપણો, જે આપણે લાસ્ટ ટાઈમ એક્સપ્લેન કર્યો હતો, એની જે સર્કિટ ડાયાગ્રામ હતો પરિપથ, એ પરિપથમાં માત્ર થોડુંક એવું મોડિફિકેશન કરવાનું છે. થોડું એવો ફેરફાર કરો એટલે પ્રેક્ટિકલ નંબર 3ની સર્કિટ છે એ તમારી બની જાય. એટલે તમારે બહુ વધારે સર્કિટમાં પાકું કરવાની જરૂર નથી. જો તમને સેકન્ડની સર્કિટ આવડતી હોય તો એક્સપેરિમેન્ટ 3ની તમને સર્કિટ છે એ આવડી જશે. તો પણ આપણે થોડું ખાલી એક્સપ્લેન કરી દઈએ કે આ જે છે એ આપણી એક્સપેરિમેન્ટ નંબર 3ની સર્કિટ છે, પ્રયોગ નંબર 3. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આખું જોડાણ છે, જે પરિપથ છે, એ આખો આપણે સેકન્ડ નંબરના એક્સપેરિમેન્ટમાં એક્સપ્લેન કર્યો હતો. આ જે છે એ આપણો મીટર બ્રિજ છે AC, જેને આપણે વિસ્ટર્ન બ્રિજ પણ કહી શકીએ. એની સાથે A અને Cની વચ્ચે આપણે બેટરી જોડેલી, પોઝિટિવ નેગેટિવ. એની સાથે બેટરીનો પોઝિટિવ, નેગેટિવ છેડો છે એ આપણે સીધો રિયોસ્ટેટમાં મૂકેલો અને રિયોસ્ટેટનો ઉપરનો છેડો છે એને આપણે પાછો Cમાં મૂકેલો. હવે તમને યાદ હશે કે અહીંયા જે F બિંદુ છે એની વચ્ચે આપણે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કર્યું હતું અને E ટર્મિનલ છે એની વચ્ચે આપણે ખાલી એક સિંગલ રેઝિસ્ટન્સ, એક જ અવરોધ જોડેલો, જેને આપણે અનનોન રેઝિસ્ટન્સ કીધો હતો અને એનો રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કર્યો હતો. હવે આ આખી સર્કિટ છે એ એઝ ઇટ ઇઝ રાખવાની છે. માત્ર તમારે શું બદલવાનું છે તો કે અહીંયા જે E ટર્મિનલ છે એમાં આપણે પહેલાં જે સિંગલ રેઝિસ્ટન્સ જોડ્યો હતો એને બદલે અહીંયા તમારે કોમ્બિનેશન કરવાનું છે. તો પહેલી તમે સર્કિટ જુઓ તો અહીંયા 2 રેઝિસ્ટન્સ મૂકેલા છે, R1 અને R2. હવે આ જોડાણ છે એ તમે સ્વાભાવિક છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જે છે એ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ છે, પણ આ સિરીઝ કનેક્શન છે, એટલે કે શ્રેણી જોડાણ છે. 2 અવરોધ પેટી લેવાની છે અથવા તો 2 અજ્ઞાત અવરોધ લેવાના છે, R1 R2. એને તમે આ રીતે શ્રેણીમાં જોડી દો એટલે તમારું શ્રેણી જોડાણ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો હવે આપણે આગળ જઈએ. તો આગળ જતાં પહેલાં આપણે સર્કિટ છે એને જરાક ફરીથી આપણે એક્સપ્લેન કરી દઈએ. તો A અને C આપણા A અને C ટર્મિનલ છે વિસ્ટર્ન બ્રિજમાં, એટલે કે મીટર બ્રિજમાં. તો A ટર્મિનલ સાથે બેટરીનો પોઝિટિવ, તો A ટર્મિનલ સાથે બેટરીનો પોઝિટિવ છેડો, બેટરીનો નેગેટિવ છેડો રિયોસ્ટેટ સાથે અને રિયોસ્ટેટનો ઉપરનો છેડો બિંદુ C સાથે. એટલે અહીંયા આપણે જોઈએ તો બેટરીનો નેગેટિવ છેડો રિયોસ્ટેટના નીચેના છેડા સાથે અને રિયોસ્ટેટનો ઉપરનો ટર્મિનલ વેરિયેબલ છેડો એ આપણે બિંદુ C સાથે જોડેલો છે. હવે આગળ F જે પોઈન્ટ છે એની વચ્ચે આપણે રેઝિસ્ટન્સ બોક્સ, તો આ જે છે આપણો F ટર્મિનલ, એની વચ્ચે રેઝિસ્ટન્સ બોક્સ કનેક્ટ કર્યું છે અને પોઈન્ટ B સાથે ગેલ્વેનોમીટર, અને ગેલ્વેનોમીટર છે એને જોકીમાં કનેક્ટ કરશું. તો ગેલ્વેનોમીટર આ પોઈન્ટ B, સેકન્ડ છે એને આપણે જોકી સાથે કનેક્ટ કરશું. હવે અહીંયા જુઓ ટર્મિનલ E
બે અવરોધ છે એ લેવાના છે, અજ્ઞાત અવરોધ R1 અને R2, અને એનું તમારે શ્રેણી જોડાણ કરવાનું છે. તો આ આપણા ટર્મિનલ થઈ ગયો E. તો શ્રેણી જોડાણ માટે શું કરશું? તો બંને અવરોધ છે આ રીતે, એક અવરોધ છે એને આપણે જોડી દઈએ, આ બંનેને ઇન્ટરકનેક્ટ કરીએ એટલે આખું શ્રેણી જોડાણ થઈ જાય, અને આ બીજો ટર્મિનલ છે એ પાછો આપણે અહીંયા આગળ જોડી દઈશું. હવે આ સર્કિટ કનેક્ટ થઈ ગઈ છે. હવે રીડિંગ લેવાના છે. તો રીડિંગ લેવાની મેથડ પણ સેમ છે, જે આપણે એક્સપેરિમેન્ટ નંબર 2માં કર્યું હતું એવી જ રીતે આપણે રીડિંગ છે એ લેવાના છે. તો સૌથી પહેલાં બેટરી છે એ શરૂ કરશું. બેટરીમાં અત્યારે મેં 8 વોલ્ટેજ છે એ સેટ કરેલા છે. સૌથી પહેલાં બંને બાજુ રીડિંગ ચેક કરી લેશું કે ડિફ્લેક્શન ગેલ્વેનોમીટરમાં આવે છે કે નહીં, A અને C બિંદુઓ ઉપર રાખીને. હવે અવરોધ પેટીનો યુઝ કરવાનો છે. એમાંથી મેં અત્યારે 10 ઓહ્મ છે એ રિમૂવ કરેલા છે, 10 ઓહ્મ. હવે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે આપણે રેઝિસ્ટન્સ છે એ આપણી લંબાઈ મુજબ આપણે બદલાવી શકીએ છીએ. તો આપણે ચેક કરવાનું છે. ધારો કે મેં 10 ઓહ્મ રાખ્યા છે અને હું અહીંયા એ બિંદુથી જોકી છે એને તાર ઉપર સરકાવું છું, અને ડિફ્લેક્શન છે એ મારે 0 લાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મને લેન્થ L1 પહેલી લેન્થ મળી છે 70 સેન્ટીમીટર. તો આ લેન્થ છે એ ઘણી બધી વધારે છે. આપણે તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટર છે, તો આપણે અવરોધ છે એ બદલાવી શકીએ. તો આપણે 5 ઓહ્મ હજી વધારે કાઢીએ એટલે ટોટલ રેઝિસ્ટન્સ થયો 15 ઓહ્મ. 10 + 5 એટલે 15. હવે તમે જોશો તો લેન્થ છે એ ઘટશે. તો લેન્થ છે એ આપણી થઈ હવે 60 આવે છે, 60 સેન્ટીમીટર. અહીંયાથી જુઓ તો 60 સેન્ટીમીટર. તો આપણું રીડિંગ થયું પહેલું. અહીંયા તમારે નોંધવાનું છે, રેઝિસ્ટન્સ બોક્સ અવરોધમાંથી મેં 15 ઓહ્મ કાઢ્યા. પહેલી લંબાઈ મળી મને 60, બીજી લંબાઈ છે એને 100માંથી માઇનસ કરો એટલે અહીંયા થશે 40. તો 60 અને 40 એ મને બે લેન્થ મળી, અને R મેં રાખ્યો છે 15 ઓહ્મ. હવે આ જ જોડાણ માટે એટલે કે આ શ્રેણી જોડાણ માટે સેકન્ડ રીડિંગ લઈએ. તો અવરોધમાં આપણે બહુ મોટો ફેરફાર નહીં કરીએ. અત્યારે 15 ઓહ્મ છે તો હું ધારો કે હવે 20 ઓહ્મ કરી નાખું છું, એટલે 20નું કાઢી નાખીશ. આ બંને છે એને પાછા નાખી દઉં તો આ થઈ ગયું 20 ઓહ્મ. તમે હજી પણ નાનો ફેરફાર કરી શકો. ધારો કે તમારે 17 કરવું છે, 17 ઓહ્મ કે 18 ઓહ્મ, તો પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો. હવે સેકન્ડ રીડિંગ એઝ ઇટ ઇઝ લેવાનું છે. ફરી પાછું એ ટર્મિનલથી જોકી ઉપર તાર ઉપર જોકી છે એને સરકાવીએ અને ફરી પાછું તટસ્થ બિંદુ મેળવી લઈએ. તો આ તટસ્થ બિંદુ છે એ મને મળ્યું અત્યારે 53 સેન્ટીમીટરે, 53 સેન્ટીમીટર છે. તો 53 સેન્ટીમીટરે આપણે સેકન્ડ રીડિંગ લેવાનું છે. અહીંયા લખશું આપણે 20 ઓહ્મ, અહીંયા મળે મને 53, અને એકોર્ડિંગલી તમે 100માંથી માઇનસ કરો એટલે L ડેશ મળશે. તો આ સેકન્ડ રીડિંગ થયું. આ જે આખું બે રીડિંગ મેં તમને ડેમોન્સ્ટ્રેટ કર્યા એ બંને છે એ શ્રેણી જોડાણના છે. હવે આવું ને આવું જ તમારે પાછું કનેક્શન છે એ થોડુંક ચેન્જ કરવાનું છે, બાકી બધું કનેક્શન એઝ ઇટ ઇઝ રાખવાનું. અહીંયા જે સિરીઝ કોમ્બિનેશન છે એને બદલે આવી રીતે આપણે પેરેલલ કોમ્બિનેશન જોડશું, અને ફરી પાછો આખો એક્સપેરિમેન્ટ છે એ તમારે રિપીટ કરવાનો છે. તો આપણે સેકન્ડ કનેક્શન તરફ જઈએ છીએ. હવે આપણે આ સમાંતર જોડાણ છે એ કરેલું છે, તો બાકીનું આપણે પહેલાં જોયું એ એમનેમ જ કનેક્શન રાખેલ છે. અહીંયા આપણે જોઈએ તો ટર્મિનલ E છે એમાં અહીંયા જંક્શન બનાવવાનું છે, એટલે બે તાર અહીંયા તમારે જોડવાના થાય, અને એ બંને તાર છે એને તમારે પછી રેઝિસ્ટન્સ બોક્સ છે તમારા એમાં તમારે કનેક્ટ કરી નાખવાના. તો અહીંયા તમે જુઓ
તો અહીંયા આગળ મેં જંક્શન બનાવ્યું છે. અહીંયા 2 તાર જોડેલા છે અને અહીંયા પણ 2 તાર જોડેલા છે. હવે આ બંને તાર છે એને એક R1માં કનેક્ટ કર્યા, આ બંનેને. એક આ યલો, આ ગ્રીન છે અને આ રેડ છે. અને બીજા 2 તાર છે એને મેં R2માં કનેક્ટ કર્યા, એટલે એ મને થઈ ગયા બીજા R2નું કનેક્શન. તો આને આપણે કહેશું સમાંતર જોડાણ. બહુ સહેલું છે, તમે કરશો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે રીડિંગ છે એમાં તમારે ફરીથી પાછું રિપીટ કરવાનું છે. તો રેઝિસ્ટન્સ બોક્સ છે એમાં ફરી પાછું મેં અત્યારે 10 ઓહ્મ રાખેલા છે. તો 10 ઓહ્મ માટે આપણે પાછું રિપીટ કરીએ. તો ટર્મિનલ એથી તાર ઉપર આપણે જોકી સરકાવીએ અને નલ પોઈન્ટ છે એ ફાઇન્ડ કરવાનો છે. તો આ નલ પોઈન્ટ મળ્યો મને. ફિફ્ટી ટુ સેન્ટીમીટર એ મારો નલ પોઈન્ટ છે. તો ઓબ્ઝર્વેશન છે ટેબલ, એમાં અહીંયા આગળ અહીંયા જો નીચે છે ફોર પેરેલલ કનેક્શન. આ તો શ્રેણી જોડાણનું, આ સમાંતર જોડાણનું છે. તો એમાં પહેલો રીડિંગ થશે 10 ઓહ્મ અને 53. તો અહીંયા આવશે સામે 47. એટલે આ બંને રીડિંગ L1 L2 આપણને મળ્યા. સેકન્ડ રીડિંગ માટે આપણે ફરી ચેન્જ કરીએ, થોડો રેઝિસ્ટન્સ છે ઇન્ક્રીઝ કરીએ. તો 5 ઓહ્મ કાઢું છું એટલે ટોટલ 15 થયા. ફરી પાછું પ્રોસિજર રિપીટ કરવાની અને નલ પોઈન્ટ ફાઇન્ડ કર્યો તો મને મળ્યું છે 43. તો એ મારું L થયું અને L ડેશ ફરી અહીંયા લખો 15, 43 અને સામે તમે 100 માઇનસ L કરો એટલે L ડેશ મળે. આટલું થઈ જાય એટલે આપણે પછી આગળ કેલ્ક્યુલેશનમાં જવાનું છે. તો અત્યારે મેં ડેમોન્સ્ટ્રેશન કર્યું. તમે સેકન્ડ પ્રેક્ટિકલ કરો તો થર્ડ એકદમ ઇઝી છે, એની ઉપરથી તમે થર્ડને પણ યાદ રાખી શકો. એટલે સેકન્ડ થર્ડ છે એમાં બહુ કોઈ મોટો ચેન્જ નથી. સેકન્ડમાં તમારે ખાલી એક જ રેઝિસ્ટન્સ લેવાનો છે અને અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. પ્રેક્ટિકલ નંબર 3માં તમારે અલગ અલગ 2 રેઝિસ્ટન્સ બોક્સ લેવાના, R1 R2, એનું સિરીઝ કનેક્શન કરવાનું અને પેરેલલ કનેક્શન કરવાનું અને પછી તમારે પ્રેક્ટિકલ રિપીટ કરવાનો છે. તો ડેમોન્સ્ટ્રેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થોડું આગળ તમને કેલ્ક્યુલેશન એક્સપ્લેન કરું. તો આપણે હમણાં પ્રેક્ટિકલ નંબર 3નું ડેમોન્સ્ટ્રેશન છે એ પ્રેક્ટિકલી જોયું. સર્કિટ છે એ આપણે કનેક્ટ કરી અને એના ઉપરથી આપણે સિરીઝ કનેક્શન અવરોધોનું અને પેરેલલ કનેક્શન છે એ આપણે વેરીફાઈ કર્યું. તો મેં તમને કીધું એમ કે જે સેકન્ડ પ્રેક્ટિકલ છે એવો જ એની ઉપરથી જ આપણે થર્ડ પ્રેક્ટિકલ કરવાનો છે. એટલે સેકન્ડ થર્ડ છે એ બંને તમે સાથે પ્રિપેર છે એ કરી શકો. થોડો ઘણો ચેન્જ છે ખાલી ઓબ્ઝર્વેશન ટેબલમાં અને કેલ્ક્યુલેશનમાં. તો એમ ફરીથી જોઈ લઈએ. પ્રેક્ટિકલ નંબર 3, મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધનું જોડાણો એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના નિયમની ચકાસણી કરવી. ઇંગ્લિશમાં જોઈએ. ટુ વેરીફાઈ ધ લોઝ ઓફ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ સિરીઝ એન્ડ પેરેલલ યુઝિંગ અ મીટર બ્રિજ. તો મીટર બ્રિજનો ઉપયોગ છે એ આપણે સેકન્ડ પ્રેક્ટિકલમાં પણ કર્યો હતો અને હવે થર્ડ પ્રેક્ટિકલમાં નવું શું છે થર્ડ પ્રેક્ટિકલમાં, તો એમાં તમારે માત્ર આટલું નવું કરવાનું છે. સેકન્ડમાં તમે એક અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કર્યો હતો. હવે તમારે 2 અનનોન રેઝિસ્ટન્સ લેવાના છે અને એના 2 અલગ અલગ કોમ્બિનેશન એટલે કે એના જોડાણ કરવાના છે. તો આ તમે જે થિયોરીમાં સમજી ગયા છો તો એ તમારું સિરીઝ કનેક્શન થયું. તો સપોઝ કે આ આપણું સિરીઝ કનેક્શન છે. આપણે જે રેઝિસ્ટન્સ લીધા હતા R1 અને R2 એની વેલ્યુઝ મેં અત્યારે અહીંયા લખેલી છે 12.5 અને 12.5. એટલે એક જે અવરોધ પેટી હતી એ અવરોધ પેટી એકની વેલ્યુ છે એ સપોઝ 12.5 ઓહ્મ છે. બંનેની સિમિલર છે. તો સિરીઝ કનેક્શનનું ઇક્વેશન તમને ખબર છે, R = R1 + R2. તો 12.5 + 12.5 એટલે થશે 25 ઓહ્મ. તો આ સિરીઝ કનેક્શન થયું. એવી રીતે પેરેલલ કનેક્શનમાં જઈએ તો આ રીતે તમારે પેરેલલ કનેક્શન કરવાનું છે. આ સમાંતર જોડાણ થયું. 2 ટર્મિનલ છે એ તમારે જોઈન્ટ કરી દેવાના હોય એટલે આ સમાંતર જોડાણ થશે. તો આ સમાંતર જોડાણ છે એનું ઇક્વેશન લઈએ. 1/r = 1/r1 + 1/r2.
કેલ્ક્યુલેશન કરીએ. રેઝિસ્ટન્સની વેલ્યુ તો આ જ મૂકવાની છે, 12.5 12.5. કેલ્ક્યુલેશન કરો એટલે એ આવે 6.2 ઓમ. તો સિરીઝ કોમ્બિનેશનનું પ્રેક્ટિકલી ચેક કરશો એટલે કે તમારે વેરીફાઈ કરવાનું છે, થિયોરિટિકલી અને પ્રેક્ટિકલી. તો થિયોરિટિકલી 25 ઓમ આવે તો એ રીતે તમારે ચેક કરવાનું થાય, અને એવી રીતે પેરેલલ કનેક્શન છે તો એનો 6.2 એપ્રોક્સિમેટ તમને મળે છે વેલ્યુ થિયરીની મદદથી. તો પ્રેક્ટિકલમાં કેટલો આવે છે એ તમારે ઓબ્ઝર્વ કરવાનો. તો આપણે જે પ્રેક્ટિકલી જે રીડિંગ લીધા હતા એને થોડા આપણે અહીંયા જોઈએ ફરીથી, તો કેલ્ક્યુલેશનથી ચેક કરી શકીએ છીએ કે નહીં એ આપણે ટ્રાય કરીએ. તો મેં આ થોડું ટૂંકમાં અહીંયા આગળ ઓબ્ઝર્વેશન ટેબલ લખેલું છે. અહીંયા 2 વિભાગો પાડેલા છે, R1 અને R2નું શ્રેણી જોડાણ એટલે સિરીઝ કનેક્શન, તો એના બધા રીડિંગ આવશે. અને અહીંયા આગળ R1 અને R2નું સમાંતર જોડાણ એટલે કે પેરેલલ કનેક્શન, તો એના છે એ રીડિંગ મેં લખેલા છે. તો ફર્સ્ટ મેં જે રેઝિસ્ટન્સ બોક્સ હતો એમાં જે અવરોધ કાઢેલો હતો એની વેલ્યુઝ લખીશ. તો અહીંયા 15 ઓમ, તો 15 ઓમ ઉપરથી મને પહેલી જે લેન્થ મળતી હતી જેને આપણે ગેલ્વેનોમીટરમાં ચેક કરી હતી, તટસ્થ બિંદુ જેને આપણે કહીએ છીએ, તો જોકીની મદદથી તમે એ લઈ શકો છો. તો કેટલું આવ્યું તો કે 60 સેન્ટીમીટર. અહીંયા પણ તમારે સેન્ટીમીટર મેન્શન કરવાનું છે, અહીંયા પણ સેન્ટીમીટર. નાવ 100 માઇનસ એલ તો L2 મળશે, દેટ ઇઝ 40. સો 60 એન્ડ 40. હવે અહીંયા આગળ મેં કેલ્ક્યુલેશન મૂકી છે આવડિયા. તો કેલ્ક્યુલેશન X ઇઝ માય અનનોન રેઝિસ્ટન્સ ફોર સિરીઝ કનેક્શન, એટલે X છે એ મને અનનોન રેઝિસ્ટન્સ આપશે શ્રેણી જોડાણ માટે. તો એની કેલ્ક્યુલેશન છે અથવા ઇક્વેશન છે R ઇન્ટુ L અપોન L ડેશ. સો અવર R ઇઝ 15 ઓમ. સો X ઇઝ ઇક્વલ ટુ 15 મલ્ટીપ્લાઇડ બાય L. L ઇઝ 60 અપોન L ડેશ ઇઝ 40. તો કેલ્ક્યુલેશન કરશો તો 22.5 ઓમ છે એ મળે છે. તો 22.5 ઇઝ અવર અનનોન રેઝિસ્ટન્સ ફોર સિરીઝ કનેક્શન, અને આપણી જે થિયોરિટિકલ વેલ્યુ હતી એ 25 ઓમ હતી. તો તમે બંનેને કમ્પેર કરી શકો. એક્ઝેક્ટ આન્સર છે એ ક્યારેય નથી મળી શકતો, જો મળે તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ એમાં હંમેશા પ્રેક્ટિકલી અને થિયોરિટિકલી થોડું વેરિએશન છે એ હંમેશા રહેતું હોય છે. સેકન્ડ આપણે લીધું હતું 20 ઓમ, રેઝિસ્ટન્સ બોક્સમાંથી 20 ઓમ કાઢવાનો છે. પછી તમે લંબાઈ લ્યો તો 53, 47 માઇનસ કરો એટલે, અને જે રીડિંગ આવ્યું હતું એ પણ પાછું 22.5 આવ્યું. આમાં પણ વેરિએશન હોઈ શકે, એક્ઝેક્ટ આન્સર છે એ પોસિબલ નથી. કોઈ વાર 22 આવી શકે, 24 પણ આવી શકે, 20 પણ આવી શકે, એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તમે લેતા હો ત્યારે. હવે સમાંતર જોડાણમાં જઈએ. તો સમાંતર જોડાણમાં 10 ઓમ રિમૂવ કર્યા હતા. સો સપોઝ કે 44 આવતું હોય તો 44 100 માઇનસ 44 કરીએ તો 56 આવે. તો આનું જે કેલ્ક્યુલેશન કરીએ છીએ X ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન એઝ ઇટ ઇઝ ઇનું જ છે, તો 10 મલ્ટીપ્લાઇડ બાય 44 અપોન 56. કેલ્ક્યુલેશન કરો તો 7.8 ઓમ આવે છે. તો 7.8 ઓમ છે અને તમને થિયોરિટિકલી મળે છે 6.2 ઓમ, તો એ બંનેની કમ્પેરિઝન છે એ કરી શકાય. એવી જ રીતે સેકન્ડ છે 15, તો ફર્સ્ટ રીડિંગ L આપ્યું હતું 43, માઇનસ કરો તો 57, કેલ્ક્યુલેશન કરો એટલે 7.5 આવે. હંમેશા આ જે પ્રેક્ટિકલ્સ છે બધા સિરીઝ કોમ્બિનેશન કે પેરેલલ કોમ્બિનેશન, એ દરેક પ્રેક્ટિકલ છે એ રેઝિસ્ટન્સ બોક્સની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. તમારે રેઝિસ્ટન્સ બોક્સની વેલ્યુ છે એ સેટ કરવાની છે. એલ છે એ બહુ મોટી કે બહુ નાની ન આવે એનું ધ્યાન તમારે રાખવાનું છે. ઇન બિટવીન 40 to 60, એટલે કે જે તમારી ફર્સ્ટ લંબાઈ પહેલી લેન્થ મળે છે ઇન બિટવીન 40 to 60 મળતી હશે તો તમને અનનોન રેઝિસ્ટન્સ છે એ તમારા થિયોરિટિકલ આન્સરની નજીક મળી શકે છે. પણ એવું જરૂરી પણ નથી કે હંમેશા આન્સર છે એ એક્ઝેક્ટ જ આવે. અહીંયા તમે જુઓ તો અહીંયા 2 ઓમ ને 3 ઓમનું વેરિએશન છે, થોડું વધારે પણ વેરિએશન હોઈ શકે છે. બટ ફર્સ્ટ યુ હેવ ટુ વેરીફાઈ ધ લો ઓફ સિરીઝ કોમ્બિનેશન એન્ડ પેરેલલ કોમ્બિનેશન વિથ ધ હેલ્પ ઓફ 2 ડિફરન્ટ અનનોન રેઝિસ્ટન્સ. અનનોન રેઝિસ્ટન્સની મદદથી તમારે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને ચેક કરવાનું છે. તો અહીંયા આગળ પ્રેક્ટિકલ પૂરો થાય છે, થર્ડ પ્રેક્ટિકલ, અને આવતી વખતે નેક્સ્ટમાં આપણે 4 પ્રેક્ટિકલ છે 4th નંબરનો, એને આપણે ડેમોન્સ્ટ્રેટ કરશું.